મિત્રો આપણે આજે જ્યારે પણ દરિયાના કિનારે આપણે જઈએ છીએ ત્યારે એક સવાલ તો મનમાં જરૂર થાય છે કે આટલો વિશાળ દરિયો આટલો બધો ખારો કેમ છે? કારણ આપણે નદીનું પાણી પીએ છીએ તો મીઠું લાગે છે, પણ દરિયાનું એક ટીપું પણ મોઢામાં જાય તો તરત જ ખારસનો અનુભવ થાય છે. દરિયામાં આટલું બધું મીઠું ક્યાંથી આવ્યું? શું આ ખારસ બધે એક સરખી હોય છે? આજે આપણે ભૂગોળના પ્રકરણ 12ના એક અતિ મહત્વના ટોપિક સમુદ્ર જળની સારતા વિશે વાત કરીશું. તો તૈયાર થઈ જાઓ દરિયાના ખારાશ પાછળનું અસલી લોજિક જાણવા માટે. મિત્રો, સમુદ્રનો પાણીનો સ્વાદ ખારો છે કારણ કે તેમાં અનેક પ્રકારના ક્ષારો ઓગળેલા છે અને આ ક્ષારોમાં સૌથી વધુ પ્રમાણમાં આટલા આપણા ખાવાનું મીઠાનું એટલે કે સોડિયમ ક્લોરાઇડ હોય છે. આ ઉપરાંત તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ક્ષારો પણ ભરેલા હોય છે. ભૂગોળમાં ક્ષારતા માપવાની એક ચોક્કસ રીત છે. દર 1000 ગ્રામ સમુદ્રના પાણીમાં જેટલો ગ્રામ ઓગળેલો ઘન પદાર્થ હોય તેને તે પાણીની ક્ષારતા કહેવામાં આવે છે. સરેરાશ રીતે જોઈએ તો મહાસાગરની ક્ષારતા 35% હોય, એટલે કે 35/1000. એટલે કે 1 કિલો દરિયાના પાણીમાં 35 ગ્રામ જેટલું મીઠું હોય છે. હવે સવાલ એ થાય છે કે ખારસ બધી એક સરખી કેમ નથી હોતી? તેની પાછળ કેટલાક ખાસ પરિબળો છે. પહેલું આપણે વાત કરીએ મિત્રો કે સમુદ્રના મોજા એટલે કે વેવ્સ, કે મોજા એ સમુદ્રની સપાટી પર થતું હલનચલન છે મિત્રો, કે જે મુખ્યત્વે પવનોને કારણે ઉદ્ભવે છે. જ્યારે પવન સમુદ્રની સપાટી પર ઘસાય છે ત્યારે તે પાણીને ઉપર નીચે કરે છે અને આમાં પાણી આગળ નથી વધતું પણ ઉર્જા આગળ વધે છે. જ્યારે કિનારે આવીને મોજા સ્વરૂપે અથડાય છે. બીજા અને ખૂબ જ મહત્વનો ભાગ છે મિત્રો કે ભરતી અને ઓટ. આનું લોજિક આકાશમાં છુપાયેલું છે મિત્રો, ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે. કે સમુદ્રની સપાટી પર દિવસ 2 વાર ઊંચી આવે છે. સમુદ્રની સપાટી દિવસમાં 2 વાર ઊંચી આવે છે અને નીચે જાય છે 2 વખત. જ્યારે પાણી વધે તેને આપણે ભરતી કહીએ છીએ અને જ્યારે પાણી ઉતરે તેને ઓટ કહીએ છીએ. આ પ્રક્રિયાને પરિભ્રમણ સાથે જોડાયેલી છે. અને ત્રીજું કારણ છે મિત્રો કે મહાસાગરના પ્રવાહો. કે આ પ્રવાહો દરિયાની અંદર વહેતી વિશાળ નદીઓ જેવા છે કે તાપમાન અને ક્ષારતામાં તફાવત હોવાને કારણે પાણી હજારો કિલોમીટર સુધી ચોક્કસ દિશામાં વહે છે. ગરમ પ્રવાહો અને ઠંડા પ્રવાહો આખી પૃથ્વીનું તાપમાન જાળવી રાખવાનું કામ કરે છે. ટૂંકમાં હું કહું કે પવનો, ગુરુત્વાકર્ષણ અને પૃથ્વીની ગતિ આ બધું મળીને સમુદ્રને ક્યારેક જંપવા દેતા નથી, એટલે કે હલનચલન થતું રહે. જો તમે આ ત્રણેય હલનચલન પાછળનું લોજિક સમજી ગયા તો દરિયાના તમારા માટે માત્ર પાણી નહીં પણ એક અદ્ભુત વિજ્ઞાન બની જશે. ઓકે મિત્રો, હવે વાત કરીએ આગળ ટોપિક જોઈએ. વાત કરવાનો છે મિત્રો આપણે કે સમુદ્ર મોજા વિશે. મિત્રો, જે જોવાની આપણને સૌથી વધુ મજા આવે છે અને તે છે સમુદ્રના મોજા. મિત્રો, તમે ક્યારે વિચાર્યું છે કે આ મોજા સતત કિનારાના તરફ કેમ દોડી આવે છે? તેની પાછળનું અસલી લોજિક શું છે? ચાલો આપણે આજે તેને વિજ્ઞાનની નજરે સમજીએ. સમુદ્રના મોજા ઉદ્ભવવાનું મુખ્ય કારણ એ છે મિત્રો કે પવન. આનું જ કારણ છે કે જ્યારે પવન સમુદ્રની સપાટી પર ઘસાય છે ત્યારે તે પોતાની ઉર્જા પાણીને આપે છે. આ ઘર્ષણ કારણે પાણીની સપાટી ઉપર નીચે થાય છે અને મોજા બને છે. પવનની ગતિ જેટલી વધારે અને જેટલા લાંબા સમય સુધી ફૂંકાય તેટલા જ મોજા વિશાળ અને શક્તિશાળી બને છે. બીજું કારણ છે મિત્રો, મોટું લોજિક સમજવા જેવું છે આમાં, કે મોજા પાણી આગળ નથી વધતું. મોજામાં પાણી આગળ વધતું નથી. હું વેવ્સ ની વાત કરું છું, પગના મોજાની વાત નથી કરતો. પણ માત્ર ઉર્જા આગળ વધે છે. આને સમજવા માટે તમે પાણીમાં તરતા એક પ્લાસ્ટિકની દડાની કલ્પના કરો મિત્રો, કે જ્યારે મોજું આવશે ત્યારે તે દડો ઉપર નીચે થશે પણ તે મોજાની સાથે કિનારા નહીં આવે.
જો પવન ન હોય તો પાણીના કણો પોતપોતાની જગ્યાએ વર્તુળાકાર ગતિ કરે છે અને માત્ર તેની ઉર્જા જ એક કણમાંથી બીજા કણમાં ટ્રાન્સફર થઈને કિનારા સુધી પહોંચે છે. જ્યારે આ મોજા છીછરા કિનારા પાસે પહોંચે છે ત્યારે નીચેનું તળિયું તેને અવરોધે છે. આથી મોજાની ઊંચાઈ વધે છે અને તેનો આ ઉપરનો ભાગ આગળ નમીને કિનારા પર પછડાય છે, જેને આપણે બ્રેકર્સ કહીએ છીએ. આ મોજા કિનારાના પથ્થરોને તોડીને રેતી બનાવવાનું અને કિનારાના આકાર બદલવાનું મહત્વનું કામ કરે છે. જો પૃથ્વીના પોટાળમાં ભૂકંપ આવે તો આ મોજા સુનામી જેવું ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે. હવે મિત્રો વાત કરવાની છે મિત્રો ભરતી અને ઓટ વિશે. મિત્રો જે દિવસમાં 2 વાર થાય છે ભરતી અને ઓટ, અને તે ભરતી ઓટ છે મિત્રો કે મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે સમુદ્રના પાણી અચાનક કિનારા પર આગળ કેમ વધી આવે અને આના થોડા કલાકો પછી પાછું કેમ ઉતરી જાય છે? આ કોઈ જાદુ નથી મિત્રો, પણ ગુરુત્વાકર્ષણનું અસલી લોજિક છે. ભરતી ઓટ આવવાનું મુખ્ય કારણ એ છે મિત્રો ચંદ્ર અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ છે. જો કે ચંદ્ર કરતા ઘણો મોટો છે, સૂર્ય ચંદ્ર કરતા ઘણો મોટો છે, પણ ચંદ્ર પૃથ્વીની નજીક હોવાથી તેનું ખેંચાણ બળ સમુદ્રના પાણી પર વધુ અસર કરે છે. જ્યારે ચંદ્ર પૃથ્વીને જે બાજુ હોય ત્યાં તે પોતાનું શક્તિથી સમુદ્રના પાણીને પોતાની તરફ ખેંચે છે, જેને આપણે ભરતી કહીએ છીએ. એની બરાબર વિરુદ્ધ બાજુએ પણ કેન્દ્ર ત્યાંથી બળને કારણે પાણી ઉચકાય છે, ત્યાં પણ ભરતી આવે છે. જ્યારે આ બે જગ્યાએ પાણી ખેંચાય છે ત્યારે બાકીના બે બાજુએ પાણીનું સ્તર નીચે ઉતરે છે, જેને આપણે ઓટ કહીએ છીએ. ઓકે મિત્રો, મિત્રો પાણીમાં પણ 2 પ્રકારો છે તે સમજવા જેવા છે. પહેલું છે ગુરુત્તમ ભરતી અને લઘુત્તમ ભરતી. ગુરુત્તમ ભરતી કેવું હોય છે કે જ્યારે પૂનમ અને અમાસ હોય ત્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક જ સીધી દિશામાં આવે છે. આ સમયે બંનેની શક્તિ ભેગી મળે છે અને સમુદ્રમાં ખૂબ જ ઊંચી ભરતી આવે છે. બીજી વસ્તુ છે લઘુત્તમ ભરતી, જેને કહેવાય નીપ ટાઇડ, કે જ્યારે સુદ અને વદ પક્ષની આઠમ હોય ત્યારે સૂર્ય અને ચંદ્ર પૃથ્વી સાથે કાટખૂણો બનાવે છે. આ સમયે બંનેના બળો એકબીજાની વિરુદ્ધ કામ કરે છે, તેથી ભરતી ઓછી આવે છે. સામાન્ય રીતે દરરોજ 2 વાર ભરતી અને 2 વાર ઓટ આવે છે, અને 2 ભરતી વચ્ચેનો સમયગાળો 12 કલાક અને 25 મિનિટનો હોય છે. આ ભરતીનો ઓટ માત્ર માછીમારો અને જહાજો માટે જ નહીં, પણ વીજળી પેદા કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો મિત્રો આ હતું ભરતી અને ઓટ પાછળનું બ્રહ્માંડનું અસલી લોજિક. જો આ માહિતી તમને ગમી હોય તો પીસ્ક્વેર એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઇબ કરજો. બીજી વાત મિત્રો વાત કરવાના છે હવે મિત્રો કે આપણે ટોપિક તો પૂરો થઈ ગયો છે મિત્રો, ભરતીના પ્રકાર વિશે આપણે ભણ્યા બે. ઓકે મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો આ હતું જલાવરણ અને સમુદ્રના રહસ્યો પાછળનું અસલી લોજિક. મને આશા છે કે હવે તમને ભરતી, ઓટ, સમુદ્રના મોજા અને ક્ષારતા વિશે કોઈ પણ મૂંઝવણ નહીં હોય. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને આવી જ રીતે ભૂગોળને મજેદાર રીતે સમજવું હોય તો આ વિડીયોને લાઈક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. જો તમે હજી પણ ઈશ્વર એજ્યુકેશન પરિવાર સાથે નથી જોડાયા તો અત્યારે સબસ્ક્રાઇબ બટન દબાવો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી આવનારા કોઈ પણ લોજિક લેક્ચર અને મિસ ન કરો. તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂર લખજો, હું દરેક જવાબ આપીશ. આપણે મળીશું આવતા વિડીયોમાં એક નવા ધમાકેદાર ટોપિક સાથે. ત્યાં સુધી શીખતા રહો, આગળ વધતા રહો અને લોજિક લગાવતા રહો. જય હિન્દ, જય ભારત.